હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં. આજે આપણે બનાવીશું બધા જ ગુજરાતીઓનું ફેવરિટ ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા. આ સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે આજે આપણે દાળ કે ચોખા પલાળવાની જરૂર પણ નથી. આ ઢોકળા માત્ર 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થાય છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા માપ માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી લઈ લેવાની. તો મેં 2 વાટકી જેટલો ઝીણો રવો લીધો છે, જે પેકેટ ઉપર રવો લખેલો હોય તે. જો તમારી પાસે રવો ના હોય તો સોજી હોય તો તેને મિક્સરમાં દળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. તો મેં અહીંયા 2 વાટકી જેટલો રવો લીધો છે. હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ઢોકળાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. અને હવે 1 કપ જેટલું અહીંયા દહીં ઉમેરું છું. દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું છે. અને હવે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. તો હવે આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું અને બેટર બનાવી લઈશું. જો તમારે ખાટી છાશ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. આપણે આજે ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે, એટલે ખાટી છાશ અથવા દહીંનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું. મેં અહીંયા 2 કપ રવા સામે 1 કપ જેટલું દહીં અને 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. આ માપ એકદમ પરફેક્ટ રાખવાનું. તો હવે આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આમાં એક પણ ગાંઠા ન પડવા જોઈએ અને બેટર એકદમ સરસ સ્મૂથ હોવું જોઈએ. હવે આ બેટરને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી રવો એકદમ સરસ રીતે ફૂલી જાય. તો હવે આપણો રવો ફૂલે ત્યાં સુધી સેન્ડવિચ ઢોકળામાં વચ્ચે સ્ટફ કરવાની એકદમ સ્પાઇસી અને ખાટી મીઠી ચટણી બનાવી લઈશું. તો મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. એમાં 1 કપ જેટલા દાંડી સાથે કોથમીરના પાંદ લઈશું. હવે 1 થી 2 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરીશું અને 1 થી 2 નંગ જેટલા તીખા મરચાં ઉમેરીશું. અને હવે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. અને હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને હવે 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું, જેથી આપણી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે. અને હવે ચટણીના બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. અને હવે 3 થી 4 ચમચી જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરીશું. તો આ ચટણીમાં આપણે વધારે પડતું પાણી નથી ઉમેરવાનું. ચટણી થોડીક થીક જ રાખવાની છે. હવે ઢાંકણ બંધ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણી આ એકદમ ચટપટી સ્પાઇસી ગ્રીન ચટણી તૈયાર છે. તો આ ચટણી એકદમ સરસ ખાટી મીઠી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. હવે આને આપણે સાઈડ પર રાખી દઈશું. હવે આપણે બેટરને 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો આપણો રવો દહીંમાં એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગયો છે. તો તમે જોઈ શકો છો કે કેટલું થીક બેટર થઈ ગયું છે. હવે આપણે આમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીને બેટર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આ બેટરને એકદમ સરસ રીતે બનાવી લીધું છે. આ રીતે ચમચામાંથી પડે તે રીતનું થીક રાખવાનું છે. વધારે પાતળું નથી કરવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું. હવે આપણા ઢોકળાને શાઇનિંગ દેવા માટે હું અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેરું છું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલ ઉમેરવાથી સેન્ડવિચ ઢોકળામાં સરસ શાઇનિંગ આવશે અને ઢોકળા ઠંડા થયા પછી સરસ સોફ્ટ રહેશે. તો હવે ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે ખીરું બનીને તૈયાર થઈ ગયું. હવે આ બેટરને આપણે 3 ભાગ કરી લઈશું. તો બેટરના 3 ભાગ કરવા માટે કોઈ પણ વાટકી અથવા કપનું માપ લઈ લેવાનું. તો હવે આ બેટરમાંથી 2 ભાગ સરખા રાખવાના છે અને 1 ભાગ તેના કરતાં અડધો રાખવાનો છે. તો બેટરના 3 ભાગ કરવા માટે કોઈ પણ વાટકી અથવા કપનું માપ લઈ લેવાનું. હવે 1 કપ જેટલું બેટર બીજા બાઉલમાં લઈ લઈશું.
અને હવે વચ્ચે ચટણીનું લેયર બનાવવા માટે અડધા કપ જેટલું બેટર અલગ કરી લઈશું. તો હવે મેં અહીંયા 2 ભાગ એક સરખા કરી લીધા છે અને ચટણી માટે જે વચ્ચેનું લેયર હોય તેને અડધું બેટર અલગ કરી લીધું છે. અને હવે આપણે જે અડધા કપ જેટલું બેટર લીધું છે તેમાં આપણે જે ગ્રીન કલરની ચટણી બનાવીને રાખી છે તે 2 થી 3 ચમચી જેટલી ચટણી ઉમેરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો આ આપણું સેન્ડવિચ ઢોકળામાં બનાવવા માટે વચ્ચેનું લેયર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ 2 ભાગ સાઈડમાં મૂકી દઈશું અને હવે પહેલા એક ભાગ લઈ લઈશું. તો હવે સૌથી પહેલા આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવા પહેલું લેયર બનાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો ઈનો લીધો છે. તમે ઈનાની જગ્યાએ ખાવાના સોડા પણ લઈ શકો છો. હવે ઈનાને એક્ટિવ કરવા માટે હું અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેરું છું અને આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો હવે ઈનો નાખવાથી આપણું બેટર ફૂલી ગયું છે. હવે આ રીતે એક ડબ્બો લઈ લઈશું. તેને તેલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાનો. હવે આપણે જે ઈનાવાળું બેટર બનાવીને રાખ્યું હતું તે આ બધું ડબ્બામાં લઈ લઈશું. હવે આ રીતે ડબ્બાને થોડોક સેટ કરી લઈશું. તો હવે મેં અહીંયા ઢોકળિયામાં 2 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે ડબ્બો ઢોકળિયામાં મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા દઈશું. તો હવે આપણું આ પહેલું લેયર એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે. હવે આપણે જે ચટણીવાળું બેટર બનાવ્યું હતું તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું, કારણ કે આપણું આ બેટર ઉપર નીચેના લેયર કરતાં અડધું છે, એટલો ઈનો ઓછો ઉમેરવાનો. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને હવે આપણે આને પહેલા લેયર ઉપર આ રીતે પાથરી લઈશું. તો હવે આપણું આ ચટણીવાળું બેટરને પણ 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. તો હવે આપણે વચ્ચેનું લેયર પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે. હવે આપણે જે છેલ્લા લેયર માટે બેટર રાખ્યું હતું તેમાં અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું અને હવે એના ઉપર આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે આ બેટરને પણ આ ડબ્બામાં પાથરી દઈશું અને હવે ઉપરથી કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. સેન્ડવિચ ઢોકળામાં મરીનો પાવડરનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે ઢાંકણ બંધ કરીને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો આપણા સેન્ડવિચ ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે આ રીતે ચપ્પાથી જોઈશું તો ચપ્પુ એકદમ સરસ ક્લીન આવે છે. તો હવે આ ડબ્બાને આપણે બહાર કાઢી લઈશું અને એકદમ સરસ ઠંડુ થવા દઈશું. તો હવે આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે ડબ્બાને થોડોક થપથપાવશો એટલે ડબ્બામાંથી સેન્ડવિચ ઢોકળા અલગ થઈ જશે. તો જુઓ, હવે આપણા ઢોકળા કેટલા સરસ પોચા રૂ જેવા સોફ્ટ બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો કે તેની જાળી પણ કેટલી સરસ પડી છે. તો હવે આને આપણે કટ કરી લઈશું. તો હવે આપણે આને આ રીતે કટ કરી લેવાના. તો હવે તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ ટુકડા કરી લીધા છે. તો જુઓ, આ રીતના આપણા સેન્ડવિચ ઢોકળા બન્યા છે. હવે આને આપણે વઘાર કરી લઈશું. તો હવે સેન્ડવિચ ઢોકળા વઘારવા માટે હું અહીંયા 2 ચમચી જેટલું એક કડાઈમાં તેલ ઉમેરું છું. હવે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો 1 મોટી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે લીલા મરચાની સ્લાઈસ ઉમેરી દઈશું. હવે આ વઘાર એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે જે વઘાર કરીને રાખ્યો છે તે આ ઢોકળામાં ઉમેરી દઈશું. સેન્ડવિચ ઢોકળામાં રાઈ અને તલનું પ્રમાણ થોડુંક વધારે હોય તો ખાવાની ખૂબ મજા આવશે. હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના. તો હવે આપણા સેન્ડવિચ ઢોકળામાં વઘાર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે ઉપરથી થોડાક ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરીશું અને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું.
તો તમે જોઈ શકો છો કે આપણા સેન્ડવિચ ઢોકળા કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા, જેને આપણે દાળ કે ચોખા પલાળ્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કર્યા છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો. તો ફરી મળીએ નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.